અને આ દેહુના જૂઠા રે દિલાસા મારી મેના આવી મેના રે બોલે રે ગઢને કાગ રે આજ મારી મેના એ બોલે રે ગઢને મૃગલો એકલો જીરે મૃગલો ચરે વનમાં એકલો કસ્તુરી કસ્તુરી ઓલી કસ્તુરી છે રે મૃગની કસ્તુરી છે રે બોલે રે મેના બોલે બોલે ગઢને કાગ રે એવી ધરતી ખેડાવું સારા એવી ધરતી ખેડાવું સારા શેરની અને હીરના છે રે ધરતીની માં હીરનો હીરના છે રે ધરતીની માં હીરના છે રે ધરતીની માં
કાયાનો કુડો રે ભરોસા દેયુનો જૂઠો રે દિલા મેનાને મકરણ દોનો એક છે જી એવી મેનાને મકરણ દોનો એક છે મેનાને મકરણ એને તમે જુદા ને જાણો એને તમે એને તમે જરીએ ન જાણો મેના બોલે રે કાયાનો કુડો રે હે ભરોસા દેહુનો જૂઠો રે એ દિલાસા મેના બોલે રે હાલો ને હવે મોતીડા નહીં રે મળે આવા મોતીડા નહીં રે મળે મોતીડા નહીં રે મળે હંસલા હવે મોતીડા નહીં રે મળે આ તો જાજવાના
દીવડો પ્રગટા ધીમે 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 પ્રીતિ કેરો દીવડો પ્રગટાનો એને રામ રખો પેને તો राम ना रखो पे मैं तो ढाक्यो वायरो वायो भेकार वायरो वायो रे भेकार माथे में हूँ डानो लाशे उठाड़े चुंदड़ी लाशे उठाड़े आकाया भले बने काया 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 भले बने आ माटी माटी पण प्रीतड़ी नहीं रे बने हंसलालो ए हवे मोतीड़ा नहीं रे हंसलालो
પણ જોઈને મઢી લ્યો હરિના નામથી એ એના કદી નહીં કટકા થાય મઢી લ્યો હરિના નામથી એના કદી નહીં કટકા કદી નહીં કટકા કદી નહીં કટકા. કાયા તો કાચની પૂતળી આ હમી નમી છે ત્યાં સુધી બરોબર છે પણ એમાં તડ પડે પડ્યા ભેગી તો ભૂકો થઈ જવાની છે અને એને સ્ત્રી જાતિ કીધી છે કાયા પડી ગઈ. પુરુષ ગમે એવો ભડબદર જેવડો હોય પણ ગુજરી જાય એટલે એમ કહેવાય કે એની કાયા પડી ગઈ. સ્ત્રી જાતિ છે અને એની અંદર જે બેઠેલું તત્વ છે એને તડ ન પડે એ માંદું ન પડે એ તત્વ ઘરડું ન થાય એ તત્વને અગ્નિ બાળે નહીં એને પવન ભીંજવી ન શકે પવન સૂકવી ન શકે એને કાંઈ લેવા દેવા નથી તો ફક્ત ને ફક્ત દ્રષ્ટા બનીને જોયા કરે છે. એટલે કાયા અલગ વસ્તુ છે જીવ અલગ વસ્તુ છે. સંતો મહાપુરુષો જ્યારે શરીર છોડવાનું થાય ને ત્યારે શરીરને ને જીવને બેયને અલગ અલગ ગણે. શરીરને જેટલું કષ્ટ પડવું એટલું એમાં એવા એવા મહાપુરુષોના દર્શન મેં કરેલા છે. ભાવનગર જિલ્લાનું એક તળાજા રોડ ઉપર ઉખરલા ગામ છે પખારામનું ઉખરલા. ત્યાં એક ઘણા વર્ષો પહેલા મેં એક સંતના દર્શન કર્યા. હું અહીંયા મંદિરે દર્શન કરવા ગયો તો બાયણે એવો પગથિયા ઉપર સંત બેઠો તો આવડી મોટી જટા અને એમાં માથામાં નકરા ગુમડા થયેલા અને એમાં જીવાત પડેલી એવડી એવડી. એમાંથી કોઈ જીવાત હેઠી પડે એટલે લઈને પાછા પોતાની જટામાં મૂકી દે. કરે એ ક્યાં કામ આવેગી? ખાલે તું ભરભર પેટ ખાલે અંદર તું ભૂખી મર જાયગી. જીવાતને લઈને પાછા પોતાની જટામાં મૂકે. જેને શરીરથી અંદર જે બેઠેલું તત્વ છે એને અલગ ગણે છે અને કાયાને અલગ ગણે છે. એટલે પોરબંદરના એક પુરુષોત્તમ કવિ છે એને કાયા અને જીવનો સંવાદ લખ્યો છે કે કેટલા વર્ષો સુધી હે જીવ તે મારી કાયાની અંદર રહી અને આનંદ કર્યો અને હવે મૂકીને મને આ જીવ નીકળી જાય ત્યારે કાયા પડી રહી આઈને ઈ ભેગી ન જાય જીવ ઉયો જાય. એટલે કાયા અને જીવ બેયનો આ સંવાદ છે. સાને કરે છે વિલાપ કાયા રણી સાને કરે છે તું વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા કે છે. ઘરવાસ આપણો ઘણા દિવસનો ઘરવાસ રે ઓ ઘણા દિવસનો એ ઘરવાસ આપણો ઘણા દિવસનો ઘરવાસ રે હવે મૂકીને જાવ મને એકલી
એ મૂકીને જાવ મને એકલી જીવ રાજા રે એમ કાયા રાણી કે છે સાને કરે છે એ વિલાપ કાયા રાણી સાને કરે છે વિલાપ તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા કે છે મમતા મૂકી દે માયલી મમતા મૂકી દે હજી માયલી હવે છોડી દે અંતરની આશરે મમતા મૂકી દે માયલી હવે છોડી દે અંતરની આશરે રજા નથી રે મારા રામની મને રજા નથી મારા રામની કાયા રાણી રે એમ જીવ રાજા કે છે સાને કરે છે વિલાપ કાયા રાણી સાને કરે છે વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા કે છે ક્યારે થાશે મિલાપ આપણો ક્યારે થાશે મિલાપ રે ઈ વચન દઈને પછી સીધાવજો
હે વચન દઈને સીધાવજો જીવ રાજા રે એમ કાયા રાણી કે છે સાને કરે છે વિલાપ કાયા રાણી સાને કરે છે વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા કે છે હતી ભાડુતી વેલ એ હતી ભાડુતી વેલ રે આ તો હતી ભાડુતી વેલ કાયા રાણી ખોટો ખલકનો ખેલ રે હતી ભાડુતી વેલ કાયા રાણી આ બધો ખોટો ખલકનો ખેલ રે આ તો લેણ દેણના સંબંધ છે આપણા લેણ દેણના સંબંધ છે કાયા રાણી રે એમ જીવ રાજા કે છે હવે છેલ્લા એ રામ રામ હવે છેલ્લા રામ રામ રે મારે જાઉં ધણીના દરબારમાં જાઉં ધણીના દરબારમાં કાયા રાણી એમ જીવ રાજા કે છે પુરુષોત્તમના એ સ્વામી સાંભળા ભક્તોના ભગવાન રે સાચા સગા છે સાચા સગા છે સર્વના કાયા રાણી રે